નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબે ગંભીર બીમારીથી પીડાતી બાળકીને વિનામૂલ્યે સારવાર કરી। અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબે ગંભીર બીમારીથી પીડાતી બાળકીની વિનામૂલ્યે સારવાર કરી છે। બાળકીને શ્વાસ લેવામાં તકલીફ, લોહીમાં ઇન્ફેક્શન અને વજન ઓછું હતું। બાળકોના નિષ્ણાત તબીબ સતીશ ગુપ્તાએ વિનામૂલ્યે બાળકીની સારવાર કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ભરૂચ ખાતે રહેતા સાદાબ અંસારીની પત્ની મહેજબીને બાળકીને જન્મ આપ્યો હતો। બાળકીને શ્વાસ લેવામાં તકલીફ હતી, સાથે લોહીમાં ઇન્ફેક્શન હતું અને વજન પણ ઓછું હતું। માતા પિતા બાળકીને ગંભીર હાલતમાં અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ લાવ્યા હતા। મમતા હોસ્પિટલના ડૉક્ટર સતીશ ગુપ્તાએ બાળકીની સારવાર શરૂ કરી હતી। જોકે બાળકીના માતા પિતા સારવારનો ખર્ચ બાબતે મૂંઝવણમાં હતા। આ દરમિયાન ડૉક્ટર સતીશ ગુપ્તાએ તેઓને બાળકીની વિનામૂલ્યે સારવાર કરી આપવાનું જણાવતા તેઓએ રાહત અનુભવી હતી। બાળકીની તબક્કાવાર સારવાર શરૂ કરતાં બાળકીની તબિયતમાં સુધારો થયો છે અને વજન પણ વધી રહ્યું છે। ત્યારે વહાલી દીકરીની તબિયતમાં સુધારો થતાં માતા પિતાના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી। ત્યારે ડૉક્ટર સતીશ ગુપ્તાએ બાળકીની વિનામૂલ્યે સારવાર કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। सादाब अंसारी नाम है मेरा, भरूच में रहता हूँ। और गए महीने की 11 तारीख में शिवाश्रम हॉस्पिटल में शाम को छोकरी पैदा हुई थी, लगभग 6:30-7 बजे के आसपास। तो डॉक्टर साहब ऐसा बोले कि छोकरी कमज़ोर है, सांस लेने में थोड़ी तकलीफ है, इनको कहीं आईसीयू में रखनी पड़ेगी। मैं बोला डॉक्टर साहब को वहाँ अपने हिसाब से रख लो, कोई अच्छी जगह पे जहाँ पे सस्ता हो जाए काम। तो उन्होंने यहाँ पे शिफ्ट करा ममता हॉस्पिटल अंकलेश्वर। तभी यहाँ पे सब इलाज फ्री में हो रहा है। जो थोड़ा बहुत खर्चा हुआ मेरा शुरू में हुआ, कोई मेरा पैसा नहीं लगता है, दवा दारू सब अब मेरी फ्री हो रही है। अब छोकरी हमारी अच्छी है। आप क्या कहना चाहते हो डॉक्टर? और डॉक्टर साहब का धन्यवाद, डॉक्टर साहब ने हमारी छोकरी अच्छी कर दी। હું ડૉક્ટર સતીશ ગુપ્તા, બાળકોનો ડૉક્ટર છું, નવજાત શિશુનો નિષ્ણાત છું। મેં અંકલેશ્વરમાં દવાખાનું 80 સાલમાં 4 વખત જ્યારે કોઈ હતો નહીં। હવે અમે બધી જાતની સારવાર કરીએ છીએ। અમારી હોસ્પિટલ બધી જાતની સગવડ છે, એનઆઈસીયુ, પીઆઈસીયુ, લેબોરેટરી, એક્સરે, એમ બધું છે। એટલે હવે આ કેસ માટે તમારે એમ કહેવાનું કે એક બહુ નાજુક બાળકી ભરૂચમાં સેવાશ્રમમાં જન્મેલી અને 8મા મહિને થયેલી। એનું વજન 1 કિલો 400 ગ્રામ હતું, કે જે પહેલાં આપણે વિચારીએ તો બચવાની શક્યતા ઓછી। અમે પેશન્ટને બી ના પાડી દે કે ભાઈ આ છોકરો નહીં જીવે। હવે બધું સગવડ બધું થતાં એટલે અમે આ બાળકોની સારવાર કરી શકીએ। આ પટી બાળકી વજન બહુ ઓછું હતું, ફેફસા બી કામ નહીં કરતા હતા, એટલે ઓક્સિજન શરીરમાં ઓછું મળતું હતું અને શ્વાસમાં તકલીફ પડતી, ફેફસા બી કરતા નહીં હતા। એટલે અમે બધી રીતે અહીંયા લાવ્યા। અમે એનઆઈસીયુમાં બધી સગવડ છે। બાળકને રાખ્યું પહેલાં તો એને વેન્ટિલેટર પર રાખ્યું, જેને ફેફસા કામ કરે, શરીરમાં ઓક્સિજન મળે, અને બીજા એને સુગરને બધું ઓછું થાય એના માટે એમણે ગ્લુકોઝને બધું આપતા હતા। હવે આવા બાળકોની બીજી તકલીફ શું હોય કે એક તો એનું શરીર ઠંડુ જલ્દી પડે, કારણ ચરબી ના હોવાને લીધે તરત ઠંડુ પડે, એટલે અમે ગરમીમાં રાખવું પડે। બીજું એ લોકોને ઇન્ફેક્શન થાય, જમ્સ લાગે જલ્દી, એટલે હવામાંથી લાગે, અમારા હાથમાંથી લાગે, બીજા માણસોને એમાંથી, એટલે આ બાળકને સેપરેટ રૂમમાં રાખવું પડે, જ્યાં કોઈને આવ-જાવ નહીં કરવી પડે। અને ત્યાં જઈએ તો બી મારે કપડાં ઉપરથી બદલવા પડે, એને એના સિવાય કપડાં પડે। અને જ્યારે બી બાળકને અડીએ હેન્ડ સેનિટાઈઝ કરી પછી અડીએ, જેથી બાળકને ઇન્ફેક્શન નહીં લાગે। એટલે આ બધી સારવાર અમે અમારી યુનિટમાં અત્યારે વિના મૂલ્યે કરીએ છીએ। અમને આશા છે કે બાળક સારું થયું જોઈએ અને એના મા બાપ અમે એક ભેટ તરીકે બાળક સારું આપીએ। અને બીજું કે આ દરમિયાન અમે અમારા સ્ટાફનું સહકાર હતું, એમની ચોખ્ખાઈ હતી, અમારી બધી મશીન મેન્ટેલ આજકાલ જે બધી મશીનો આવી ગઈ છે, એટલે એમાંથી અમે બાળકને બચાવી શક્યા છે। અને એના માટે અમે કોઈ એ નથી લેતા, ફી બી નથી લેવાના, અને બાળક તંદુરસ્ત એવી અમારી શુભકામના।